ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડતા જ પહેલું કામ અમારું બહારનો વ્યૂ જોવાનું હોય. આમ જો બહારનો વ્યૂ જોવો, એક નંબર વ્યૂ આવે અહીંયા. આ વ્યૂના કારણે તમે બહાર આવ્યા છીએ. અને અમારે મેડમ ડેઈલીની જેમ રેડી થવાનું કોઈ દી પૂરું નથી થતું. ડેઈલી રેડી થવું પડે, પણ કેટલો ટાઈમ લઈને મારી પહેલાં જાગે 6 વાગે જાગે. હજી 7:45 થયા છે તો હજી રેડી નથી થઈ. કેટલું રેડી થતી છે વિચાર કરો તમે ખાલી. બ્રેકફાસ્ટ માટે આવી ગયા હતા, પણ મને લાગે છે ડેઈલીની જેમ સેમ મેનુ જશે. શું કેવું તમારું? જોઈએ તો આજે શું મેનુ છે. જો આ સૂપ જેવું કંઈક લાગે છે. બ્રેડ બટર, છોલે, ઉપમા. એ ક્યાં કોમેન્ટ કરો. એ તો ખાલી કેમ થાય ભાવશે બધાને કે? ફાઇનલી અમે બધા ડુબરાવેલી માટે નીકળી ગયા હતા. અને એની પહેલાં ખારદુંગલા આવશે. ખારદુંગલામાં તમને બતાવું કેવો માહોલ છે. બરોબર છે, મસ્ત મજાનો લેહ લદ્દાખનો રોડ. જો ખાલી એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને, વાત રોડ પણ એવા જ છે. જો ખાલી વ્યૂ એટલે વ્યૂ. જો જો ખાલી આ છે લેહ લદ્દાખનો રોડ. રોડ વચ્ચેના જો મસ્ત મજાનો નજારો હોય ને, કંઈક આવો છે. બહુ જોરદાર વ્યૂ છે. આ મસ્ત મજાના રસ્તાઓ છે. રસ્તાઓ એન્જોય કરવાને બદલે આ લોકો જો કોઈ ગયા દેખી જાય બધા. લાઈવ સ્નોફોલ ચાલુ થઈ ગયો છે અને ઠંડીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આમ જુઓ, આજે જે તમને મિરર ઉપર દેખાતું હોય ને તો લાઈવ સ્નોફોલ પડે છે. જો નજારો જો ખાલી, લાઈવ સ્નોફોલ ચાલુ છે અત્યારે. આ છે ગેટવે ઓફ નુબ્રાવેલીનો એન્ટ્રી પોઈન્ટ. અને આ છે આખો જો આ છે ફાઇનલી કહેવાય ને ખારદુંગલા. ખારદુંગલામાં ઉપર જઈએ છીએ અને આ છે બરફ. જુઓ તમે, મને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એમ જો બરફ જેવો ખાલી. ફાઇનલી અમે ખારદુંગલા આવવાનું હતું. ખારદુંગલા આવ્યા તો અમે 4 જ આવ્યા છે. બાકી બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે કોઈ ઉપર ચડી શક્યું નથી. એટલે અમે 4 જ આવ્યા છીએ. સુનિલભાઈની પણ તબિયત ખરાબ થઈ ગઈ છે. અને જો જોઈ શકો છો અહીંયા ખારદુંગલાનું જે મેન મથક કહેવાય એ અહીંયા છે. આમ જુઓ, અહીંયા આઈસ પણ એવો જ છે. બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે. 3 લેડીઝ ને સુનિલભાઈ એ હજી નીચે ઊભા છે, ગાડીએ બેઠા છે. અમે થોડાક ઉપર એન્જોય કરવા આવ્યા છીએ. અને અમે પણ થોડાક ટાઈમ જ રહેશું, 10-15 મિનિટ, કેમ કે અહીંયા રહેવાય એવું છે નહીં. સમજ્યા? ઓય તો આ સાઈડ ને લૂંટવું હોય તો એકવાર આવજો ખારદુંગલા લેહ લદ્દાખમાં. બહુ જ મજા આવે એવું છે. વાતાવરણ ખાલી મજા આવે એવું છે. અને અમે 4 જ જણા અહીંયા આવ્યા છીએ, બાકી બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે. જો અને હમણાં થોડી વાર પહેલા લાઈવ સ્નોફોલ છે તો બહુ જ મજા આવી ગઈ હતી એમાં. તો ખારદુંગલાથી નીકળી ગયા છીએ અને નુબ્રાવેલી તરફ નીકળવી છે. રસ્તાઓ જો સડક ઉપર જ બરફ જોવા મળે છે, કેમ કે અત્યારે હમણાં થોડી વાર પહેલાં સ્નોફોલ જો અને સવારે રાત્રે પણ સ્નોફોલ અહીંયા થયો હતો. એના કારણે આ માહોલ છે અહીંયા. અને ઠંડી તો બહુ જ છે. ઠંડીની તો વાત જ નથી પૂછવાની તમારે મને. આમ જોવો ખાલી રોડ ઉપર બરફ જામી ગયું છે. એમ જુઓ, અને એનો વ્યૂ જોવો ખાલી, એક નંબર વ્યૂ આવે છે.
મોઢું ખુલ્લું રાખીને આમ જુઓ, ખાલી આમ જુઓ, મોઢું ખુલ્લું રાખીને સુઈ ગયો. પ્લાન કરવાના છે વર્લ્ડ લોંગેસ્ટ હાઈ એલ્ટિટ્યુડ જે પ્લાન છે હું ને હતું બે કરવી છે. ઓલા બધા ના પડતી કે આપણે કરવાનું થતું નથી, અમે બે કરીએ છીએ, જોઈએ કેવો એક્સપિરિયન્સ છે તમને બતાવું કહું. બરોબર, ફાઇનલી જો અહીંયા ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી તો સામે ઠેક જવાનું છે, તમારે જો નજર જતી હોય ને તો ત્યાં સુધી અમારે જવાનું છે. ઉપર પહોંચી ગયા, જોઈએ હવે કેવું થાય છે. ગાર્મેન્ટ્સ એવું પહેરીને રેડી થાય છે, પહેલી વાર છે, જોઈએ હવે કેવું એક્સપિરિયન્સ થાય છે મેડમને. ફાઇનલી જો બંને રેડી થઈ ગયા છે, જોઈએ હવે કેવો એક્સપિરિયન્સ થાય. यहाँ देखो रेडी थोड़ी देर रुक जाओ चलो 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 दिख रही है दोस्तों એટલે બહુ જ મજા આવી છે. હેચવીને ફર્સ્ટ ટાઈમ હતું, મારું સેકન્ડ ટાઈમ હતું અને સર્ટિફિકેટ પણ મળ્યા છે અમને, કેમ કે આ થોડીક લોંગેસ્ટ હતી એના કારણે. જો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડિસ્કિસ મોનેસ્ટ્રી. બહુ સુંદર અહીંયા છે, આ જોઈએ આપણે કેવું છે આગળ. બરોબર, ફાઇનલી અમે ડિસ્કિસ મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ, કેમ કે આ બધા જો લંઘાઈને બહાર નીકળ્યા છે ગાડીમાંથી. અને આમ જોવાનો વ્યૂ જોવો, ખાલી આ બેક સાઈડ તમને ફ્રન્ટ સાઈડ તમને બતાવું. અહીંયાથી સીધો રસ્તો પણ જાય છે અને આ શોર્ટકટ છે, પણ અમે બધા છે ને શોર્ટકટ જ લેશું. ચાલો નીકળી બતાવીએ. અમે તો જો ચડી ગયા છીએ, પણ જે આ જો શોર્ટકટ લીધો છે, જોઈએ હવે શોર્ટકટમાં કેમ થાય છે આ લોકોને. કેમ થાય સુનિલ? તમે રેવા દો કોને ક્યાં આણું જવાનું છે? આણું જવાનું છે. અહીંયાથી જો અંદર જવાનું છે, મસ્ત જંતુને વ્યૂનું દર્શન કરાવતો જાય. તમે નતનો અવાજ ના કરો મેરે ભાઈઓ, પ્લીઝ કીપ સાइलेंट बता रहा है. केवल हाय करो, हाय जाओ बाय. આ છે ડિસ્કિસ મોનેસ્ટ્રી, જુઓ ખાલી. પગે લાગો તો ફરી વાર. આમ પગે ન લાગવું ને ખબર પડતી હોય ને તો. અને આ છે ડિસ્કિસ મોનેસ્ટ્રીનો ફાઇનલ લુક. આમ છો ખાલી જોરદાર વ્યૂ છે ને, મસ્ત મસ્ત ફોટા પડે એમ છે. અહીંયાનું વેધર પણ એવું જ છે, ક્લાઉડલી, તમે જોઈ શકો છો, જોરદાર છે એમ. જો देखो ना गाइस, देखो ना, इससे सच लड़ाई हो गई, भागने लगी है. अब तो मेरे को शांति हो गई है, लड़ाई हो गई है इसके साथ, बहुत मजा आएगा. अभी फोटो भी खींचना नहीं पड़ेगा मेरे को. देखो ना गाइस, देखो ना, अब पूर्व और धारा लड़ाई हो गई. જોયું? હવે આ બે બેઠા. આજે મેં 4 કપલ છે ને, ચાર કપલ બાંધી લીધું છે અને મજા આવી ગઈ બાંધવાની. હા ભાઈ થઈ ગયું ભાઈ હવારમાં. વાહ હું પડી જા પૂર્વ પણ તું એની. હા ખબર પડે નહીં કાંઈ ને. આજે સોફ્ટી ખાવાનું મન થયું તો આપણે સોફ્ટી લઈ લીધી છે. આ બધા જો પાણીપુરીનો ઓર્ડર આપી દીધો છે અહીંયા, કેમ કે કાલનું બધા પાણીપુરી ગોતતા હતા, આજે દહીંપુરીનો ઓર્ડર આપ્યો છે. મળી ગઈ ને પાણીપુરી? મળી ગઈ ને?
કેમ મજા આવશે ને તો પાણીપુરી ખાવાની? બહુ મજા આવશે. હે બહુ મજા આવશે. લે થોડા એમ જો નહોતી ખાવી હોય ને ખાવા મેં એમ જોયું બધી ના પડે પણ ખાય બધું લેવું એને. મસ્ત મજાની પાણીપુરી આવી છે એમ જો ખાલી. અને આમ સુનિલ જો એટલી ભૂખ લાગી છે ને કે બાજુ પૂરી કરી દે ને પેલા હું શાકી લઉં એમ. સમજો અડિયા પડી ગયા કડીકમાં. જો સુનિલભાઈ દહીં પૂરી લઈને આવ્યો છે આવી નથી પૂરી થઈ નથી. આમાં મોયલી લાંબી થાય આમ જોવો ખાલી આવી ભેગી પૂરી. ફ્રેન્ચ ફ્રાય વેજ સેન્ડવિચ બધા ભૂખા એટલા ખાય છે ને એમ જો કાંઈ ઘા પતાવે છો. 4 પીસની ખાવા મળે મને નથી ખાવી. આજનો અમારો નાઇટ સ્ટે ઝુલા વર્લ્ડ કેમ્પમાં રહેવાનો છે જે આવ્યું છે નુબ્રા વેલીમાં બરોબર. અને તમને કેમ્પની વિઝિટ કરાવું હમણાં થોડી વારમાં. આ અમારું આજનું ટેન્ટ રહેવાનું છે જે આ પ્રકારનું છે. હજુ ટેન્ટ તો બતાવી દે બધાને. તો મસ્ત મજાનો વ્યૂ આમ જોવો ખાલી. અને આની અંદર અટેચ જ વોશરૂમ ને એવું બધું આપેલું છે સમજો છે. કોટેજ પણ આમાં વીઆઈપી જેવું ફિલિંગ કરાવે છો. મિરર ને બધું જ છે અહીંયા. અને અમે નુબ્રા વેલીના જે ઝુલે વર્લ્ડ કેમ્પ છે એનો માર્કેટમાં આવી ગયા હતા સમજો. એનું માર્કેટ ખાલી એક નંબર માર્કેટનો વ્યૂ છે આ. તમને હમણાં એક્સપ્લોર કરાવું. ઠંડી પણ અત્યારે બહુ જ વધારે પડે છે અહીંયા. અહીંયા પણ બોબા કેફે છે એમ જોવો ખાલી. કેફેનો લુક પણ એવો છે અહીંયા અત્યારે. અને અહીંયા અત્યારે તો લાઈવ સિંગિંગ ગોઠવેલું છે ને મસ્ત મજાનો વ્યૂ છે. લાઈવ સિંગિંગનો પણ બધા આમ જો કપલમાં બેઠા છે અહીંયા. લાઈવ કોન્સર્ટ પણ અહીંયા હોય આમ જોવો ખાલી. વ્યૂ જોવો. અહીંયા કોફી હાઉસ પણ છે એટલે વાંધો નથી. અમે કોફી હમણાં લઈ લઈએ. કોફી કેટલા ટાઈમથી પીધી નથી આપણે જો. અને આ બધા કેફે છે બધા જોરદાર લોકેશન વાળી વસ્તુ છે આ. મસ્ત મસ્તની વસ્તુ અહીંયા મળે છે. કિચન ને ઓફિસ વગેરે. ત્યાં છે લાબબુ. તેરે કો લાબબુ દિખ ગયા. શું જોઈએ છે તારે? खरगोश. खरगोश कहाँ दिख गई तू? तू खरगोश जैसी तो है मेरे लिए. तेरे से बढ़ के कौन खरगोश हो सकता है? क्या बोलते हैं आप? खरगोश जैसी तो नहीं है वो. वो खरगोश जैसी ही है. नहीं. तो खरगोश क्या देखने का तेरे को? સાંજે જમવા આવી ગયા છે પણ મારા ખ્યાલથી સેમ મેનુ જ છે. ડેઈલી હોય મેનુ છે ને તું સેમ મેનુ. અહીંયા તમે કોઈ ફરવા આવો ને તો હોટલમાં મને કોઈક સજેસ્ટ કરજો કેમ કે સેમ મેનુ ખાઈને તો કંટાળા છે. દાળ ભાત પનીરનું શાક રોટલી પાપડ કંટાળી ગયા છીએ. સાંજે કંઈક પ્રોગ્રામ કરશું તો અમે નાસ્તો કરીને આવ્યો તો નથી પ્રોબ્લેમ. જોઈએ હવે. જો અમારે હેતુએ દાળ ભાતની ડીશ ભરી લીધી છે. દાળ ભાત જોઈ એટલે બધાની ડીશમાં જોવો ઓનલી દાળ ભાત પાપડ દાળ ભાત પાપડ. દાળ ભાતમાં ન મજા આવી પણ આમ જો સુરતીના ખાવસા લેવા હતા તો ખાવસા બનાવીને ખાઈ. જો મસ્ત મજાનું કાઢી લીધું ને આમાં નાખવાનું છે ગરમ પાણી. ગરમ પાણીને ગ્લાસ ભરીને પછી નાખીએ આપણે. જો મસ્ત મજાનું પાણી નાખ્યું છે. આમાં નાખી દે એક ગ્લાસ. ઓકે. હવે આ ખાવસાને 10 મિનિટ માટે ઢાંકી દો. 10 મિનિટ પછી ખાવસા બનાવીએ આપણે. ફાઇનલી એનું અનબોક્સિંગ કરે છે. જોઈએ ખાવસા જેવો ટેસ્ટ આવે છે કે નથી આવતો. વાવ. લસણ બસણ ને બધું આમ કમ્પ્લીટ છે. હા પાપડી નાખો પાપડી. લીંબુ નાખો તો. કમ્પ્લીટ જ છે.
લીંબુ નાખો લીંબુ હા જો આ મસ્ત મજાનું બોનફાયર કર્યું છે હાથ આગળ રાખજો ને કે રાત બળી જાવ ઠંડી બહુ છે અત્યારે લગભગ 1 ડિગ્રી જેવું છે હમણાં થોડીક વારમાં માઇનસમાં વ્યૂ જાય એટલી ઠંડી પડે છે અત્યારે અહીંયા